15 દિવસ પછી આરબીઆઈ ના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને આપવું પડે એવો કાયદો કર્યો. 2 લાખ કરોડ રૂપિયા દર વર્ષે, 2 લાખ કરોડ સરપંચોને. શું કામે સાહેબ? સરપંચો એ ગામની નેતાગીરી હતી, પાયાની નેતાગીરી હતી, લોકશાહીનું પહેલું એકમ હતું. એને એના ગામમાં શું કરવું એનો કોઈ અધિકાર જ નહોતો. એ આખો દી આંટા માર્યા રાખે, અમારા ગામમાં આ નથી, અમારા ગામમાં આ નથી, અને કોઈ કરે નહીં. આજે તો સરપંચોને ધારાસભ્યો ફોન કરતા થઈ ગયા કે તમે આ જરાક અમારા હગાન ડેલી છે એની કોઈ જરાક આરસીસી લંબાવી દીજો. સરપંચો પાસે અધિકાર આપ્યો. જનતા ઉપર અને સરપંચો ઉપર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાની ગ્રાન્ટ આ દેશમાં રૂપિયો પંચાયતમાં પોગાડવાની વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ કરી. પ્રશ્ન રાજીવ ગાંધીનો હતો, ઉકેલ નરેન્દ્ર મોદીએ કર્યો છે. કોંગ્રેસ વાળા ઠરાવ કરીને એકવાર તો આભાર માનો અમારા નરેન્દ્રભાઈનો.